એ સતાધાર નામ પડ્યું અને ત્યારથી હવે કોઈ ગીગલો કઈ નથી બોલાવતા, પણ દાના બાપાને પણ આપા દાના એવું કહેતા. આપા દાના, આપા રતા, આપા મહેતા, આ આપાની પરંપરા છે બધી. ગૌ ભક્ત થયા ને એના લિસ્ટમાં ચલાળાના ઠાકર ના સેવક એવા દાના બાપુની પણ ગણના થાય છે. 1784 સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચલાળા ગામની અંદર બાપજીનો જન્મ થયો. જન્મથી તેઓ અંધ હતા, આંખે દેખાતું નહોતું, જન્મથી અંધ. પણ ભજનો, સંગીતો, કીર્તન બહુ સરસ મજાનું ગાતા. અને જ્યારે કોઈ સંગીતના ક્લાસ શીખ્યા નહોતા, કુદરતી બક્ષિસ હતી ને. અમુક જણાને કુદરતી બક્ષિસ હોય, અને જે કુદરતી બક્ષિસ હોય ને એને કોઈ ન પહોંચી શકે. કોઈ ક્લાસ નહોતા કરેલા, છતાંય પણ સંગીતમય રીતે તબલા ન હોય, હાર્મોનિયમ ન હોય, જાંજ વખાત કંઈ પણ ન હોય, ગાયો ચરાવવા માટે જાય. પછી લાગે કે હવે ગાયો સુખ રૂપે બધી બિરાજમાન થઈ ગઈ છે અને વાઘોળી ચડી છે. ગાયો થોડી વાર બપોરના સમયે વિશ્રાંતિ કરે છે, તો એવે સમયે વૃક્ષની નીચે બેસી અને આપાદાના બાળક સ્વરૂપ છે એટલે બાલ્યાવસ્થાની વાત છે, એટલે આપાદાના વૃક્ષની નીચે બેસી અને આંખો તો નહોતી પણ છતાંય ગાયોને ચરાવવા માટે જતા. એવા પોતાના પિતાજીની સાથે જતા. મેં કહ્યું ને કે મા બાપ જેવું કર્મ કરે એની પાછળ પાછળ એના પ્રજા છે, એની સંતતિ છે, એવું જ કર્મ કરે. મા બાપ જુગાર રમે તો છોકરા જુગાર રમે. મા બાપ દાન ધર્માદો યજ્ઞ યજ્ઞાથી જપ તપ કરે તો એના સંતાનો પાછળ એ જ કરે. જેવો આપણે ચીલ્લો પાડીએ, મમ્મીને રોજ રાત પડે અને ભેળપુરી ખાવા જોતી હોય, પછી છોરું કે મોટો થઈને હવે તો પડીકા જ ખાવા. મા બાપ જેવું કર્મ કરશે એની બાળક એટલે કોણ? મા બાપની પ્રતિકૃતિ, એનું નામ છે બાળક. અને આપા દાના પોતાના પિતાજીની સાથે ગાયોને ચરાવવા માટે જાય. ગાયો ચરી લે, પછી થોડીક વાર બેસી જાય, વિશ્રાંતિ કરે. ગૌધન જે છે એ વિશ્રાંતિ કરે. બરાબર એ સમય ઝાડવાના નીચે બેસી થોડુંક બપોરા કરી અને પછી એવા એકલા એકલા ભજનનો લલકારે. અને જે માણસ મોજમાં કામ કરતા હોય ને એને પછી તમે કોઈ બંધનમાં રાખો અને કહો તમે આ રીતના કરો તો એ કેમ મન મજા ન આવે. જે મસ્તીમાં, મોજમાં, નિજાનંદમાં જે કામ થતું હોય ને એની કંઈક અંદરનો આનંદ જ જુદો હોય. અને માણસ બે સ્થિતિમાં ગાય, એક જ્યારે એ ખૂબ આનંદમાં હોય ત્યારે, અને એક જ્યારે કોઈ દુઃખમાં હોય ત્યારે. તો આપાદાના સરસ મજાનો કંઠ પ્રભુએ આપેલો, એવા સરસ મજાના ભજનનો લલકારે. તો ત્યાં આજુબાજુમાં બીજા ગોવાળો પોતાના ઢોર ઢાંખરને લઈને ચરાવવા માટે આવે, ઈ બેસી જાય. વિચાર કરો, આપા દાનાનું સંગીત કાયમને માટે ગૌધન તો સાંભળે, પણ આજુબાજુમાં ભેંસો ચરતી હોય ને એ પણ આપા દાનાનું સંગીત સાંભળવા માટે ત્યાં એક સુરતાની સાથે બેસી જાય. અને એવા સરસ સુંદર મજાના પદો ગાય. આપા દાનાની દ્રષ્ટિ નહીં, એક વખત એવા સુંદર મજાના ભજનોનો લલકાર ચાલી રહ્યો છે. એ જ સમયે ત્યાંથી કોઈ સંત પસાર થયા. સંત પસાર થયા, સંતને થયું કે ઓહો વાણીમાં દિવ્યતા છે.
જેનું ભજન પરિપક્વ હોય ને એની વાણીમાં દિવ્યતા હોય. ની વાણી કેવી હોય? સીધી તીર જેવી. એ કમાનમાંથી તીર છૂટે એમ શબ્દરૂપી તીર છૂટ્યા પછી હૃદયમાં આર પાર નીકળી જાય ને આર પાર નીકળી ગયા પછી એ વાણી વેદન કર્યા વગરની રહે જ નહીં. સામે વાળાને સુધરવું જ પડે, અપનાવવું જ પડે. વાણીની અંદર એવી સામર્થ્ય દિવ્યતા નહીં. દિવ્યતા શેમાંથી મળે? ભજનની પરિપક્વતામાંથી મળે. ભજન ક્યારે પાકે? જેનું હૃદય ભાવ વાળું હોય, ભક્તિ વાળું હોય, ભોળું હોય, ત્યાં જ જગદંબા કે ભગવાન બિરાજે. બાકી શઠતા હોય, છેતરપિંડી હોય, પ્રપંચ હોય, તો ત્યાં જગદંબા કે ભગવાન ના બિરાજે. ત્યાંથી કોઈ સંત ત્યાંથી પસાર થયા. સંત આ દિવ્યતા ભરી વાણી જે લખની વાણી હતી ને એ સમજી ગયા. સંત સંતને સમજતા વાર ન લાગી કે આ કોઈ દિવ્યાત્મા છે, આ લખનો ઓલિયો છે, આ તો કેટલાયનો ઉદ્ધાર કરવા માટે આ ધરાધામ પર આવ્યો છે. એટલે હવે આ નજીક જઈને પૂછ્યું, એના બાપાને કહ્યું, આપા દાનાના બાપા, તમારો દીકરો બહુ સરસ મજાનું ભજન ગાય, વાહ, કંઠ તો બહુ સુંદર આપ્યો છે, જાણે કંઠની અંદર સાક્ષાત માં સરસ્વતી બિરાજ્યા હોય એવું લાગે છે. ત્યારે કહ્યું કે આ કંઠની અંદર સરસ્વતી બિરાજ્યા છે, પણ દ્રષ્ટિ મારા દીકરાને છે જ નહીં. ઓ, આટલી બધી ગાયોની સેવા કરે, તમારો દીકરો અંધ કઈ રીતના હોઈ શકે? ન હોઈ શકે. હું માન્યામાં નથી આ વાત કરતો. તો કે ના ના, સાચી વાત કહું છું. તમારા જેવા સંત ભક્તની પાસે મારે થોડું ખોટું બોલવાનું હોય એવું છે? તો કે હા. તો કે આ ઓલિયો છે, કેટલાયનો ઉદ્ધાર કરવા માટે આનો જન્મ થયો છે. આ ઘણા ઉપર દ્રષ્ટિ કરશે ને તો પણ એનું ભલું થઈ જાય એવો આ સંત ઓલિયો છે. એટલા માટે હવે આ દ્રષ્ટિ વિહીન ન રહેવો જોઈએ. મારું માનો અને સામે જે ગાય દૂધણી મને લાગે છે, એ દૂધણી ગાય જે ચરી રહી છે ને, એ દૂધણી ગાયનું દૂધ દોહન કરીને લઈ આવો. આપા દાના બહુ વિશ્વાસુ ભગવતી ભક્ત છે. જાજુ કઈ નથી આવડતું, પણ જ્યારથી સમજણા પોતે થયા ત્યારથી ગૌની સેવા કરે છે. સંતના કહેવાથી દૂધણી ગાયનું દૂધ લઈ આવ્યા. દૂધણી ગાયનું દૂધ લઈ આવી અને આપા દાના જે બાળક સ્વરૂપ છે, આપા દાનાના હાથમાં એ લોટાનું જે દૂધ હતું ને, એ દૂધથી કહ્યું કે બેટા, ભગવાનનું નામ લઈ, હરિનું નામ લઈ અને ઠાકર ધણીનું નામ લઈ, 12 બીજના ધણી દ્વારિકા વાળાનું નામ લઈ, ગૌ માતાનું જય જયકાર બોલાવી અને આ દૂધ જે છે ને ગૌ માતાનું, તારી આંખ ઉપર એનો છંટકાવ કર 3 વખત. અને દૂધનો એ હાથમાં અંજલિ લઈ 3 વખત જ્યાં છંટકાવ કર્યો ત્યાં તો નાનું એવું બાળક તુરંત અવાજ કરવા લાગ્યો, નાચવા લાગ્યો. હવે મને બધી આખી દુનિયા દેખાય છે, મને આખી દુનિયા દેખાય છે, મને આખી દુનિયા દેખાય છે. દ્રષ્ટિ મળી છે આપા દાનાને. આપા દાનાની દ્રષ્ટિ મળી. ગૌ માતાની સેવા કરતા કરતા, ગૌ માતાને ભજનો સંભળાવતા સંભળાવતા, ગૌ માતાનું ધ્યાન ધરતા ધરતા એક સંતની એના ઉપર દ્રષ્ટિ થઈ ગઈ અને પરિણામે ગૌ માતાના દૂધથી એમને દ્રષ્ટિ મળી. ત્યારથી હવે આપા દાનાએ નક્કી કર્યું કે હવે જીવતર જીવવું છે તો ગૌ માતાની સેવા માટે ઠાકરની સેવા કરતા કરતા આખું વ્યતીત કરવું છે. હવે કઈ ત્રીજું કઈ કરવું જ નથી. હવે બાપાને કહ્યું, હવે તમે નિવૃત્તિ લો, તમે વિશ્રામ કરો, હવે ગાયોની સેવા હું કરીશ. કારણ કે અત્યાર સુધી તો હું અંધ હતો, એટલા માટે હું તમારી જોડે આવતો, મારી થોડાક ટેકાની જરૂર પડતી હતી. પણ હવે બાપા, હવે તમારે કંઈ કરવાની જરૂર નથી, તમે મને માર્ગદર્શન આપતા રહેજો અને હું ગાયોની સેવા કરીશ. હવે બધી જ ગૌત્રીઓની સેવા કરવાનું હાથ કોણે ધર્યું? આપા દાનાએ પોતાના નાના એવા બાળકે પોતે આખી કમાન્ડ હાથમાં લઈ લીધી કે હવે હું ગાયોની સેવા કરીશ. હવે જીવું તો પણ ગાયોને શરણે, મરું તો પણ ગાયોને શરણે.
અને હવે આપા દાના પ્રેમથી ગાયોની સેવા કરવા લાગ્યા. ગાયો બેસે ત્યાં પોતે બેસી જાય, ગાયો સૂઈ જાય ત્યાં પોતે સૂઈ જાય. ને જેને હાઈ બીપી છે, જેને ઘણા માનસિક ટેન્શન છે અને માનસિક માટેની ગોળીઓ ખાય છે, ડિપ્રેશન માટેની ગોળીઓ ખાય છે, હું તમને પુરાવાની સાથે કહું કે ગૌ માતાઓ બેઠી હોય ને ત્યાં 3 મહિના સુધી ખાટલો ઢાળીને સૂઈ જાય ને તો આ બધી ગોળીઓ બંધ થઈ જાય. ગાયોની અંદર વાઇબ્રેશનો એટલા છે, ઉર્જાના જ વાઇબ્રેશન. એ ઉર્જા કઈ પોઝિટિવ ઉર્જાના વાઇબ્રેશન. અને એક વખત આ દાના બાપા જે છે આપા દાના, એ તો એમને આપાનું બિરુદ વિસામણ ભગતે આપ્યું હતું. ફરતા ફરતા ગાયોને ગૌત્રોને ચરાવતા ગિરનાર પાસે પહોંચ્યા છે. ગિરનાર તો ગિરનાર છે, પણ આપા દાના ગાયોને ચરાવતા ખબર ના રહી, ગાયો જે દિશા તરફ આગળ ચાલી તો પાછળ એમના ગોવાળ રૂપે દાના ભગત પણ પાછળ ચાલવા લાગ્યા. દાના ભગત ની અંદર વાક સિદ્ધિ હતી. ગાયોની સેવા કરતા એની વાક સિદ્ધિ મળી ગઈ હતી. પાછળ ચાલ્યા અને ગાયો ગિરનારની કંદરાઓમાં ફરતા એવી સ્થાન ઉપર આ ગૌધન પહોંચી ગયો કે જ્યાં પાણીનું ટીપું પણ ના મળે. ત્યાં કોઈ ઝરણું નહીં, કોઈ નદી નહીં, કઈ નહીં. અને હવે ગાયો અને તરસ લાગી તે હંભા કઈ અને ગોવાળ સમજી ગયા. ગોવાળ સમજી ગયા કે મારી ગાયો તરસી થઈ છે. હવે આજુબાજુ તપાસ કરાવડાવી ત્યારે ત્યાંના કોઈ લોકોએ કહ્યું કે દાન બાપુ જેવા આવ્યા છો ને ગાયોને લઈને ફટાફટ હવે જતા રહ્યો, આ જંગલમાંથી બહાર નીકળી જાઓ. આ જગ્યા ઉપર કોઈ જગ્યાએ પાણી મળતું નથી અને ગૌધન તરસી થઈ જશે, બે બાકડી થઈ જશે અને ન કરે નારાયણ ને કરે સત્યનારાયણ, ગૌ માતાને કઈ થઈ જાય એના પહેલા ગાયોને હાંકી ને સુરક્ષિત સ્થાન પર જ્યાં જળ મળતું હોય ત્યાં તમે જતા રહ્યો. પણ હવે ત્યાં સુધી પહોંચવામાં ઘણો વિલંબ થઈ જાય એમ હતો ને ગાયો ચરતી આગળ નીકળી ગઈ, એની પાછળ દાન બાપુ નીકળી ગયા. હવે ત્યાં એ સ્થાન ઉપર કોઈ જગ્યાએ પાણી નહીં. દાન બાપુએ હવે ઠાકર ધણીને યાદ કર્યા, ચલાલાના ઠાકરને. શું કરવું? સાથે 2-3 જણા હતા. એને કહ્યું આ જો મોટો પથ્થર દેખાય, મને એવું ધ્યાનમાં એવું દેખાય છે કે આ પથ્થરની નીચે ખાડો છે ને ખાડાની નીચે કોઈ દિવસ ખૂટે નહીં એટલું પાણી છે. દાન બાપુને કહ્યું, સાથે રહેનારા જે ભક્તો હતા ને એમને બધાએ કહ્યું કે દાન બાપુ અહીંયા કોઈ જગ્યાએ પાણી મળતું નથી, તમે ખરેખર સત્ય વિચારો છો ને? શાંતો ઠિકાના ઉપર છે ને? ત્યારે કહ્યું હા બરાબર છે. તમે એ પથ્થર હટાવો. એ પથ્થર હટાવવાથી મને એવું દેખાય છે કે ત્યાં જળ છે. સાથે 2-3 લોકો હતા, ભક્તો હતા, એમણે મહા મહેનતે જ્યાં પથ્થર હટાવ્યો તો પાતાળમાં થોડુંક પાણી દેખાય છે. પણ જેવો પથ્થર હટ્યો, ગૌ માતાનો જય જયકાર દાન બાપુએ બોલાવ્યો. ગૌ માતાનો જય જયકાર બોલાવતાની સાથે જ એ જે ખાડો હતો એ ખાડાની અંદરથી ગંગા જમના જેટલું જળ ઉછળ્યું અને ગૌ માતાએ પેટ ભરીને પાણી પીધું. બધા ત્યાં 2-3 જણા હતા, આખું ગિરનાર ગાજવા લાગ્યું. એ રીતના બોલ્યા, ગૌ માતા કી જય, સુરભી માતા કી જય, નંદિની માતા કી જય, ગૌ માતા કી જય. જય જયકાર થયો. પાણી હતું નહીં ખાડામાં, પણ ગૌ માતા માટે થઈ અને દાન બાપુની વચન સિદ્ધિની સાર્થકતા પૂરી કરવા માટે થઈ અને
જગદંબા વાણી સ્વરૂપે વસ્યા અને ભગવાને વિઠ્ઠલનાથે ત્યાં પર સાક્ષી પૂરી એ જળની અંદર, ખાડાની અંદર જળ પ્રગટ કર્યું. એટલે આ દાન બાપુની ગૌ સેવાની ભક્તિ કે પરિણામે એને વાક સિદ્ધિ મળી. જે બોલે એ થાતું. પછી તો ચલાળાના ઠાકરની સેવા પણ દાન બાપુને ભાગ્યની અંદર આવી. ચલાળાની ગાદી ઉપર દાન બાપુ બિરાજ્યા. કંઈક સવારથી સાંજ થાય, કંઈક દુખિયા લોકો આવે, ગૌમાતાની સેવા સુંદર મજાની ચાલી રહી છે. અને બન્યું એવું, એક વખત સાયંકાળનો સમય છે, જગ્યાની અંદર આરતી થઈ ઠાકરની, ચલાલાના ઠાકરની. ધૂપ થયો અને એ ધૂપિયો ફેરવતા ફેરવતા જે કોઈ સેવક હતો ને, બધા ભક્તોને આરતી આપતા આપતા બહાર ગયા ને તો એક જર્જરિત કપડા પહેરેલી કોઈ ગંગા સ્વરૂપ વિધવા બહેન જગ્યાના દ્વાર ઉપર, અંદર નથી આવી, જગ્યાના દ્વાર પાસે બહાર બેઠી છે. ત્યાં આરતી ફરતી ફરતી આવી, ધૂપ ગુગળની સુગંધો આવી રહી છે અને એ ધૂપ આકાશ માર્ગે જઈ રહ્યો છે. એટલી સુંદર મજાની સુંદર સુગંધ આવી રહી છે. ત્યાં ધૂપ ફરતો ફરતો આવ્યો ને તો એ સ્ત્રીએ પૂછ્યું, એ બહેને પૂછ્યું, મારાથી આ ધૂપ લેવાય? શું કામ ન લેવાય? ચલાળાનો ઠાકર તો 18 આલમ માટે છે. પેલી જે બેન હતી, દુખિયારી બેન હતી, એની આંખમાં ચમક આવી ગઈ. 18 આલમ માટે તમે કહ્યું? બેને આશકા લીધી, માથે ચડાવ્યું ધૂપ, પોતાના ગોદની અંદર વર્ષ દિવસની અંદરનું બાળક હતું, એ બાળકને માથે ધૂપ દીધો. અને એ સમયે પેલો આરતી દેવા વાળો સેવક હતો ને, એને કહ્યું કે બેન જમવાનો ટાઈમ થઈ ગયો છે હરિહરનો, એટલે હવે હરિહરનો હાથ પડ્યો છે, એટલે બેન તમે જમી લો. તો કહ્યું, મારા ઉપર દુઃખના વાદળો એટલા તૂટ્યા છે ને, હવે જમવાનું યાદ નથી રહેતું, એટલે એક વખત મારી ઈચ્છા છે કે મને ચલાળાના દાન બાપુ મળશે ખરા? બેન રડવા લાગી. ગાદીએ જ બેઠા છે, ચાલો તમને દર્શન કરાવો. પેલી દુખિયારી બહેન હાથમાં 1 વર્ષનું અંદરનું બાળક રમાડતી રમાડતી અંદર ગઈ. જર્જરિત કપડા પહેરેલા છે, વાળ વિખરાયેલા છે, દીદર્શની કઈ ગતાગમ પણ નથી. ત્યાં જઈ અને દાન બાપુ ગાદીએ બિરાજ્યા હતા, ત્યાં જઈ દીકરાને આમ રડતો રાખી દીધો. રડતો એટલે બાપજીના ચરણારવિંદમાં રાખ્યું અને બેન છે એ બાપજીને પગે લાગી. પણ દાન બાપુની અને એ જે બેન છે એની 4 દ્રષ્ટિ, 2 આંખો આમની, 2 આંખો દાન બાપુની ભેગી થઈને દાન બાપુને સમજતા વાર ન લાગે. એમ થયું કે આ કોઈ જન્મની કોઈ દુખિયારી બહેન લાગે છે. કારણ કે ઘણા ઘણા દુઃખ હોય ને તો એને ઘણા લોકો એવા હોય કે જન્મીને ક્યારેય સુખ જ ના જોયું હોય, ઘણા એવા હોય કે જન્મીને ક્યારેય દુઃખ જ ના જોયું. પણ આ બધા કર્મના ખેલ છે. બાપજીના ચરણારવિંદમાં માથું ટેકવ્યું હોય બાળકને, ત્યાં ગાદી ઉપર બિરાજ્યા છે દાન બાપુ, ત્યાં એ બાળકને રાખ્યો અને કહ્યું, બાપજી બાળકના માથા ઉપર હાથ મૂકો ને. સદૈવને માટે જેના હાથમાં 12 બીજના ધણીનું, ચલાલાના ઠાકરનું સ્મરણ,
ગૌ માતાની સેવા, આવા મહાપુરુષ એમણે એ છોરા ઉપર યાની 1 વર્ષના અંદરનું જે બાળક છે એના માથા ઉપર હાથ મૂકતા મૂકતા ફેરવતા ફેરવતા એટલું પૂછ્યું, બેન આ બાળકનું કઈ નામ પાડ્યું? તો કે હજી સુધી કઈ નામ નથી પાડ્યું, હજી તો આમને આમ છે, કઈ જાત નથી પૂછી, કોઈ પાત નથી પૂછી, કોઈ કઈ જ્ઞાતિમાં તું આવે છે કઈ નથી પૂછ્યું. પણ છતાંય બાપજીએ એ બાળકના માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા એટલું કહ્યું કે બેન આજથી આપણે આને ગીગલો કહીશું, હુલામણું નામ આપણે એને ગીગલો નામ પાડીશું. જો બહારના સર્ટિફિકેટની અંદર એ જૂતું નામ હોય, પણ ઘરની અંદર ઘણા છોરા છોરીઓને હુલામણાના નામથી બોલાવતા હોય. હુલામણાનું નામ માવતર જ જાણતા હોય, બીજા કોઈ ન જાણે, ખબર ન હોય, ની નામ મીઠું લાગે. ગીગલો કહીને આપણે બોલાવીશું. બેન કહે બાપુ તમારો ટાઈમ તો મારે ન બગાડે, પણ એક વાત કહું કે હવે આ જગતની અંદર ઉપર આપ નીચે ધરતી, હવે મારા માટે ત્રીજું કોઈ રહ્યું નથી. કારણ કે મેં એવું સાંભળ્યું હતું લોકવાયકાઓથી આપની કીર્તિ ધ્વજા પતાકાઓ 10 દિશાઓમાં લહેરાઈ રહી છે બાપજી. પણ હું તમને સાચી વાત જણાવું ને તો બાપજી, હું મુસલમાનની દીકરી છું, ગધેઈ મુસલમાન દીકરી છું. મારી ઘરે દીકરાનો જન્મ થયો, દુઃખના પહાડો પડ્યા મારા ઉપર, અને બરાબર એવે સમયે હવે મારે એક ભાવમાં બીજો ભાવ નહોતો કરવો. મને મારા ઘરના સદસ્યો સભ્યો બીજા લગ્ન કરી દેવા માટે તૈયાર હતા, પણ હું દીકરાને લઈ ઘરમાંથી ભાગી છું. હવે મારે એક ભાવમાં બીજો ભાવ કરી અને હવે મારે જીવતર નહોતું બગાડવું. એટલે ભગતજી હું તમારા ચરણારવિંદમાં હું આવી છું. મારો ગૌશાળાની અંદર જગ્યાની અંદર જે કંઈ પણ સેવા કરવાનું હશે તો હું કરવા માટે તૈયાર છું, પણ હવે મારે એ ઘરે પાછું જવું નથી. એક ભાવમાં બીજો ભાવ હવે કરવો નથી. આ દીકરાના આધારે મારે જીવન વ્યતીત કરવું છે. બસ મને રાખશો? આપા દાના મંદ મંદ હસ્યા અને કહ્યું કે બેટા, જગ્યાની અંદર તો બધા જ સેવાધારીઓ સેવા કરે છે, પણ તારી અંતરની ઈચ્છા હોય તો તું અમારી ગૌશાળા છે ને, એ ગૌશાળાની અંદર સવારે ઉઠીને છાણવા સીધા કરજે. તારા છોરાને મોટો અહીંયા કરજે, અને હમણાં દિવસો વ્યતીત થઈ જશે, યુવાનીના ઉંમરે તારો છોરો આવી જશે, મોટો થઈ જશે, એના સથવારે તારું જીવન વ્યતીત થઈ જશે બેટા. હવે જે મહિલા જે છે, બેન છે, દરરોજ સવાર સાંજ ગાયોના વાસીદા કરે, ગાયોના વાસીદા લઈ અને પછી એ ગાયોના વાસીદા માથા ઉપર ટોપલા ઉપાડે, છાણ ખાતર જે છે એમાં પધરાવવા માટે જાય, આવી નિત્ય સેવા કરે. અને જે આ ગધેઈ મુસલમાનની જે બહેન છે, રોજની ગવત્રીઓની આવી સેવા કરે. ધીરે ધીરે હવે આ જે ગીગલો છે એનું સદભાગ્ય એને એવું સાંભળ્યું કે આપા દાનાના ચરણ સ્પર્શ કરવા માટે લોકો લાલાયિત હતા, પણ હવે ગીગલો છે એ ક્યારેક ક્યારેક આપા દાનાની ગોદમાં રમવા લાગ્યો.
હવે ગીગલો સમજનો થયો તો માની જોડે જોડ એ પણ ગૌશાળાની અંદર જાય, ત્યાં એનો સાડીનો છેડો પકડી, એ પણ કઈ આવડે નહીં તો ગૌશાળાનું ગોબર હોય ને એમાં રમત કરે. ધીરે ધીરે ગીગલો યુવાનીના ઉંમરે પહોંચ્યો, અને યુવાનીના ઉંમરે પહોંચ્યા પછી હવે ધીરે 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 એ પણ ગાયોની સેવા કરવા લાગ્યો, વાસીદા કરવા લાગ્યો. વાસીદા થઈ જાય, ગાયનું ગૌદહન કરવા લાગ્યો. આ રીતના ચલાલાના ઠાકરની જગ્યાની તમામે તમામ જેટલી ગાયો હતી બધી ગાયોની સેવા પોતે હાથમાં ધરી લીધી. હવે નથી આપા દાનાને કોઈ ચિંતા કે હવે એની માં પણ હવે થોડા વૃદ્ધત્વને પામ્યા, હવે એને કોઈ પણ વાતની ચિંતા નથી. બધી પૂરેપૂરી સેવા ગીગલાએ સંભાળી લીધી. મુસલમાનનો દીકરો છે, ગધેય મુસલમાનનો. હવે તો વાસીદા કરતા કરતા હવે એક દિવસ આપા દાનાને કહ્યું કે ભગત, હું ગાયોને ચારવા માટે લઈ જાઉં. હા તું લઈ જા, એના જેવું તો તમે કહી ને અહીંયા ખવડાવી એના કરતા ચરવા માટે ગાયો જાય ને એમાં તો એને બહુ મજા આવે. અને જ્યાં ભગતજીના આશીર્વાદ મળી ગયા, હકારાત્મક હોંકારો મળ્યો, અને હવે ધીરે ધીરે એ ગીગલો છે ગાયો ચરાવવા જાય, અને સાવ ઘેલો સવારથી જાય તે સાંજે સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હોય, અને ગૌધન જ્યારે ચલાળા તરફ ચાલવા લાગે ત્યારે પોતે પાછળ પાછળ ચાલવા લાગે. જે ગાયોની સેવા આપા દાના પોતે કરતા હતા એવી ને એવી સેવા હવે ગીગલો કરવા લાગ્યો છે. રાત દિન, દિન પ્રતિદિન આમને આમ વ્યતીત થવા લાગ્યા, અને દિવસો ઉપર દિવસો જવા લાગ્યા. ગીગલો જ્યારે છાણ વાસીદા કરતા હોય, સફેદ કપડા પહેરે, છાણ વાસીદા કરે ને, તો છાણ વાસીદા કરતા હોય એ સમયે એના માથા ઉપરથી એ ગાયના છાણના રગેડા પોતાના શરીર ઉપર ઉતરે તો સફેદ કલરના કપડા લીલા થઈ જાય. લીલા થઈ જાય તો એક વખત આપા દાનાની ત્યાં આપા વિસામણ આ બધા સંતો, જે 100 સંતો, જેને તમારે આ બધું વાંચવું હોય ને, આ બધું જો તો 100 સંતો તમારે વાંચવા. આ ગ્રંથ લખ્યો છે ઝવેરચંદ મેઘાણીએ. 100 સંતો બધા ચલાળાની અંદર પધાર્યા. આપા દાના, આપા મેપા, આપા વિસામણ, એ બધા સત્સંગ કરતા કરતા ગૌશાળાની અંદર દર્શન કરવા માટે આવ્યા. દર્શન કરવા માટે આવ્યા બરાબર એ જ સમયે આપા વિસામણ જે પધારેલા, એ આપા વિસામણે કહ્યું, ઓહો, આવું સરસ મજાની ગાયોની કોણ સેવા કરે છે? ત્યારે એ સમયે કહ્યું એ આપા દાને કે આ તો નાનપણથી અહીંયા મોટો થયો છે, એ ગીગલો સરસ મજાની સેવા કરે છે. તો કે આને કંઠિયું બંઠિયું પહેરાવી કે નહીં, કે એમને જ સેવા કરે છે. જ્યારે સદગુરુની કંઠી ગળાની અંદર આવે ને ત્યારે પૂરી સેવા યજ્ઞનું પૂરેપૂરું ફળ મળે, જપનું પૂરેપૂરું ફળ મળે. તો તમે કઈ કંઠી બંઠી પહેરાવી છે કે નહીં? તો કે ના રે ના, હજી સુધી તો કઈ વિચાર્યું જ નથી એવું. તો કે હવે વિલંબ કરવાનો ન હોય, આવી સુંદર મજાની ગાયોની સેવા કરતા હોય ને, તો આપા દાના હવે તમારે ધીરજ ન ધરાય. હવે તો કર્યું એ કામનું, અને સારા કામની અંદર ક્યારેય કોઈ દિવસ વિલંબ ન કરાય. અત્યારે ને અત્યારે અને ગૌશાળાની અંદર જ ગુરુ દીક્ષા આપી દો. અને એ જ સમયે આપા વિસામણના કહેવાથી આપા દાનાએ એ ગીગલાના ગળાની અંદર પોતે જે પહેરેલી માળા હતી એ માળા બધા સંતોની સાક્ષીએ, ગત ગંગાની સાક્ષીએ ગીગલાના ગળાની અંદર વગર કહીએ આજ ગુરુ દીક્ષા એને મળી ગઈ. તો ગીગલો કે આ હું છે, હું એને ખબર નથી કે માળા એટલે શું કહેવાય. ત્યારે આપા વિસામણે કહ્યું, બેટા ગીગલા, આપા દાના છે એ આજથી તારા સદગુરુ. તો કે સદગુરુ કરતા એ મારા બાપ છે, કારણ કે નાનેથી મોટો થયો, એના કોતની અંદર રમીને મોટો થયો છું, એટલે સદગુરુ કરતા એ મારા બાપ તરીકેનું સ્થાન બહુ ઊંચું છે. અને બાપનો બાપ મહાબાપ કહેવાય. આ તો મારા મા ગણું, મારા બાપ ગણું, મારા દાદા ગણું, મારા દાદી ગણું, નાના ગણું, નાની ગણું, આ બધું આમાં છે. મારે ચલાલાના ઠાકર ને પછી માનું, પહેલા મારા માટે આ ઠાકર છે. આવી શ્રદ્ધા, આવો વિશ્વાસ. ખૂબ સેવા કરી ગૌ માતાને.
એક દિવસ હવે ઈશ્વરીય સંકેત થયો આપા દાનાને કે ગુરુ દીક્ષા તો આપી, ગાયોની ગૌતરીની આટલી સેવા કરી. ગીગલાએ પણ હવે ગીગલાને હવે મારાથી થોડોક હવે જુદો કરવો પડશે, જગત કલ્યાણ માટે, જગત માંગલ્ય માટે. બાજુમાં ક્યાં સુધી રાખીશ? હવે થોડોક જુદો કરવો પડશે. કઠણ કલેજું કર્યું છે, કહેતા તો જીભ નથી ઉપડતી. દાન બાપુ નહીં, નાનેથી મોટો કર્યો આ છોરાને. ઊંચ નીચ ઘર અવતરે ને આખિર સંતનો સંત. ગૌત્રીને ચડાવીને આવે, ખંભા ઉપર લાકડી હોય, લાકડી ઉપર બે હાથ રાખ્યા હોય, મોજથી કંઈક ગાતા ગાતા આવતા હોય. હવે શું ગાતા હોય એ ગીગલો, એ તો આપણને ખબર નહીં, પણ કંઈક ગણગણ ગણગણ ગાતા ગાતા આવતા હોય. ગૌધન આવે રાજીપાની સાથે, ગૌધનના બધાના આશીર્વાદ. પાછો ગૌદહન થાય, અને ગૌદહન થયા પછી બધાને વાળુમાં ગાયનું દૂધ પીરસાય. આ રીતના ક્યાં આમને આમ સમય જતો રહ્યો, કોઈને ખબર ન પડી. પણ ઓચિંતું આપા દાનાને શું સૂજ્યું કે કોઈ અલખનો આદેશ થયો કે ચલાળાના ઠાકરનો આદેશ થયો, જે ગણો તે. પણ એક દિવસ બરાબર સૂર્યનારાયણ ભગવાન અસ્તાચળમાં જવાની તૈયારીમાં, હજી થોડું 1.5 કલાકની વાર છે, અને બરાબર એ જ સમયે ગીગલો ગાયોને લઈ, ગૌધનને લઈ જગ્યાની અંદર જ્યાં દાખલ થાય, એ જ સમયે દાન બાપુએ ગીગલાને કહ્યું, ત્યાં જ ઉભો રહેજે. ગીગલો ધ્રુજવા લાગ્યો કે મારાથી કઈ ભૂલ થઈ ગઈ. કોઈ દિવસ આ રીતના દાન બાપુ કે નહીં, કારણ કે દરરોજને માટે હું આવું તો એમ કે મારો દીકરો આવતો રહ્યો, થાકી ગયો ગાયોને ચરાવતા ચરાવતા. આટલું કે ત્યાં તો ગીગલાનો થાક ઉતરી જાય. અને આજે એકદમ કડકાઈથી કહ્યું, ત્યાં જ ઉભો રહેજે. છે શું? અંદર અંદર ભીતિ વ્યાપ્ત થઈ ગઈ. મારાથી કઈ ભૂલ થઈ ગઈ હશે? હું અનપઢ એક વિધવા મુસલમાન બાઈનો દીકરો, શું હશે? પણ આજે દાન બાપુની જીભ ઉપડતી જ નથી. દાન બાપુએ કાળજા ઉપર પથ્થર મૂકીને કહ્યું, ગીગલા, ચલાણાના ઠાકર આજે તને રજા આપે છે. આજે તારે ચલાળા છોડવું પડશે. કેમ બાપુ, કઈ મારી ભૂલ થઈ ગઈ? ભૂલ કઈ નથી થઈ. તો છોડવાનું કારણ શું છે? છોડવાનું કારણ એટલું જ છે કે બધાનું કલ્યાણ થયું. ચલાળાની અંદર રહીને તે ગૌત્રીની સેવા કરીને હવે તારે જગત મંગલ્ય માટે, જન જન સુધી ગૌ સેવાનો ઉપદેશ પહોંચાડવા માટે થઈ. અને બેટા, હવે તારે યાત્રા કરીને આગળ વધવાનું છે. તારા માટે હવે તૈયાર જ છું. જો આ તને સરસ મજાની ધજા આપું છું, અને એ ધજા લઈ ગૌત્રીઓને જેવો લઈને આવ્યો છો એવો ને એવો હવે આ ચલાળાની પાદર છોડીને તું નીકળી જા. અને જ્યાં વગર ટેકે, વગર આધારે ધજા જ્યાં લહેરાઈ જાય, એ જગ્યા ઉપર, એ સ્થાન ઉપર તું જગ્યાનું નિર્માણ કરજે. મારા આશીર્વાદ છે. યાવદ ચંદ્ર દીવા કરો. આજ ગુરુ શિષ્યનો જુદાઈ છે, પણ આશીર્વાદ આપ્યા છે કે તારા અસ્તિત્વ, ઓરિજિનલ વાસ્તવિક અસ્તિત્વ શું છે એને મારે પ્રગટ કરવું છે. ગીગલા, જ્યાં સુધી આકાશમાં સૂરજ અને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી મારા આશીર્વાદ છે. તું હિન્દવા પીર તરીકે પૂજાઈશ. જા, મારી રજા છે તને.
ગીગલાએ કહ્યું મારે પીર થઈને નથી પૂજાવું. મારે ઊંચાઈ નથી જોતી, મારે તો મારો બાપ જોઈએ છે. કે મને દીદર્શની પણ ખબર નહોતી એવે સમયે નિરાશ રીતને આશરો આપ્યો, નાનીથી મને મોટો કર્યો. તમારા ચરણની રજ લઈને લોકો માથે ચડાવે એ ગોદની અંદર હું રમ્યો મોટો થયો. બાપજી મને નહીં છોડો. દાન બાપુએ ઓર કલેજુ કઠણ બનાવ્યો અને કહ્યું કે નહીં, આજ ચલાલાનો ઠાકર તને હવે રજા આપે છે. જા, ગાયોની તારે વધારે સેવા કરવાની છે. અને કહ્યું હું તો તમારું સેવક, અને સ્વામી જ્યારે આદેશ આપે ત્યારે એ સેવકને શિરોધાર્ય કરવું જ પડે છે. ગીગલાએ કહ્યું આજ દાન બાપુની ચરણ રજ માથે લઈ અને ગીગલા પોતે યાત્રાનો પ્રારંભ કર્યો. દાન બાપુએ કહ્યું કે ચલાલાની ગાયોનું જેટલી બધી છે ને, જેમ એક બાપ પોતાના દીકરાને મિલકત આપે ને, એ રીતના ચલાલાની તમામ ગાયો ગીગલા જ હું તને અર્પણ કરું છું. એની સેવા કરજે, એનું સંરક્ષણ કરજે, ગાયો ચાલે એની પાછળ પાછળ ચાલજે, આ ધજા હાથમાં રાખજે, વગર આધારે, વગર ટેકે ને વગર સ્તંભે ધજા આકાશમાં લહેરાય ત્યાં તારી જગ્યાનું તું નિર્માણ કરજે. મારા આશીર્વાદ છે કે આજથી તું ગીગલો નહીં, આપા ગીગા તરીકે જગતની અંદર વિશ્વ વિખ્યાત થઈશ. સ્વામીના સતગુરુના વેણને શિરોધાર્ય કરવું. બાપજી એક વાતથી હું મજબૂર બન્યો, તમે મને કંઠી પહેરાવીને તમે મારા સદગુરુ બન્યા એટલે તમારી આ વાતને હું શિરોધાર્ય કરું છું. બાકી જો કંઠી ન પહેરી હોત તો હું ચલાળા ક્યારેય કોઈ દિવસ છોડત નહીં. બાપજી જે બનતું હોય ઠાકરની ઈચ્છા પ્રમાણે બને છે. બાપ ધીરે ધીરે પગલા હવે ચલાલાના ઠાકરની ભૂમિ આજ ગીગલો છોડી રહ્યો છે. દ્રષ્ટિ દાન બાપુના મુખારવિંદ ઉપર છે. દાન બાપુનું હૈયું હાલતું નથી. ગીગલો આ જાય છે, વિદાય આપી છે ગીગલાને. ગીગલાને નામ સ્મરણ કેમ કરવું, માળા કેમ જપવી કાંઈ આવડતું નથી. પણ ગુરુના વચન ઉપર એને વિશ્વાસ છે કે આ ધજા મારા ગુરુએ કહ્યું છે કે આ ધજા જ્યાં લહેરાઈ જાય, વગર ટેકે વગર આધારે ધજા લહેરાઈ જાય ત્યાં તારી જગ્યાનું નિર્માણ કરજે. બે હાથમાં કાળજાનો ટુકડો હોય ને એ રીતના ધજાને લઈને ધીરે ધીરે ગૌત્રીઓ આગળ છે, પાછળ પાછળ ગીગલો છે. ધીરે ધીરે જઈ રહ્યો છે. મનમાં વિચારે છે કે આજે મારે ચલાળા કેમ છોડવું પડ્યું. સદગુરુ છે ને મારી કોઈ ભૂલ ન બતાવી, કંઈક મારી ભૂલ થઈ હશે. પણ નહીં, સદગુરુના ચરણમાં તો ગંગા હોય. ગંગા આપણા બધા પાપોને ધોઈ નાખે, બધી ભૂલોને ક્ષમા કરે. ચલાલાના દાન બાપુ બધાની ભૂલોને ક્ષમા કરે તો શું મારી ભૂલોને ક્ષમા ન કરી શકે? મારી ભૂલ નહીં હોય, કંઈક મારું એમાં સારું હશે. આવો વિચાર કરતા કરતા દુવિધાની અંદર ગીગલો આગળ જઈ રહ્યો છે. બરાબર આંબા જળનો કાંઠો આવ્યો. આંબાજળ નદીનો કાંઠો ગીરની અંદર. ગીગલાને કઈ મંત્ર કઈ આવડતું નથી. આંબાજળનો જ્યાં કાંઠો આવ્યો કહેવાય છે
કે દ્વારિકા વાળાની દયાથી ચલાલાના ઠાકરની કૃપાથી સદગુરુએ જે વચન આપ્યું હતું એ વચનના વિશ્વાસ ઉપર હાથમાંથી ધજા જે છે એ ઉપર ઉઠી અને ધજા આપ મેળે કોઈ સ્તંભ નથી, કોઈ આધાર નથી, કોઈ મંદિરનો ટેકો નથી, મંદિરનું કોઈ શિખર નથી, અને એ આધારે વગર આધારે એ ધજા આકાશમાં લહેરાણી. તારું સદૈવને માટે ગૌશાળા ત્યાં ગીગલો વગર આધારે એ ધજા આકાશમાં લહેરાણી. તારું સદૈવને માટે ગૌશાળા ત્યાં ગીગલો રૂકી ગયા અને સતને આધારે કોઈ સ્તંભ નથી, કોઈ ટેકો નથી, કોઈ આધાર નથી. ગુરુના સત વચ્ચે જગ્યાનું નામ પડ્યું સતાધાર. અને એ સતાધાર નામ પડ્યું અને ત્યારથી હવે કોઈ ગીગલો કઈ નથી બોલાવતા, પણ દાના બાપાને પણ આપા દાના એવું કહેતા. આપા દાના, આપા રતા, આપા મહેતા, આ આપાની પરંપરા છે બધી. અને આપા વિસામણ આ રીતના. તો હવે ગીગલાને પણ આ પરંપરાની અંદર સંયુક્ત કરવામાં આવ્યા. ગધઈ મુસલમાનનો દીકરો, ઊંચ નીચ કુળ અવતરે, આખિર સંતનો સંત.